સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું મોત પોતાના ઘરે લાયસન્સવાળી રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 1 જાન્યુઆરીના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારથી આ ચાલી રહી હતી સારવાર દરમિયાન ડોક્ટરે તુષાર ઘેલાણીને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। પરિવારે તુષાર ઘેલાણીના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે। સારવાર દરમિયાન ડોક્ટરે તુષાર ઘેલાણીને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। પરિવારે તુષાર ઘેલાણીના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો। આગામી 5 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હતા અને આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ પત્ની સાથે સામાન્ય બાબતે તકરાર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કરનાર મામલે બ્રેન ડેડ જાહેર કરી અને તુષાર ઘેલાણીના શરીરના અંગોનું દાન કરવામાં આવશે। જરૂરિયાતમંદ લોકોનું અંગોનું દાન કરવામાં આવશે। અંગોના દાન માટે પ્રોસિજર શરૂ કરવામાં આવી। રોટો અને સોટોમાં અંગે માહિતી આપવામાં આવી। તુષાર ઘેલાણીના હાથ, પગ, લીવર, હૃદય, કિડની સહિતના અંગોનું દાન કરવામાં આવશે અને તુષાર ઘેલાણીના પિતા, પત્ની અને દીકરી અંગદાન માટે સહમતિ આપી। તમારું નામ? હું તન્વી ઘેલાની, આ મારા મમ્મી પલ્લવી ઘેલાની। હું મારા પપ્પા તુષારભાઈ ઘેલાની હમણાં મહાવીર હોસ્પિટલમાં એડમિટ છે। એમનું બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવ્યું છે। તો મેં મારા મમ્મી ને મારા દાદા હરજીભાઈ ઘેલાનીએ સંપૂર્ણ એના જેટલા અંગો હોય એનું ડોનેશન માટે અમે પરમિશન આપી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।